विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। मित्रों, अपने कोर्स एकाउंटिंग अंदर 6 प्रकरण सुधी जोई लीधुं। एमां एक प्रकरण पहलू जे छे પડતરના हिसाबों ये बाकी है, एकदम इजी है। એટલે આમ જોઈએ તો પરીક્ષા તમારી 19 તારીખથી લગભગ શરૂ થાય છે, તો પરીક્ષાનો કોર્સ પૂરો થયેલો માનવો જ પડે, કારણ કે પહેલું પ્રકરણ તો એકદમ ઇઝી છે, આપણે બધા શીખી ગયા છીએ, એમાં આવેલું છે। એટલે મારે તો વિડીયોની દ્રષ્ટિએ પૂરું કરાવવું પડે, પણ તમને આ ભણવામાં તકલીફ જરા પણ નહીં પડે, કારણ કે આપણે બધું જે શીખી ગયા છીએ એનાથી વિશેષ શીખી ગયા છીએ, તો આ શીખવામાં તમને કાંઈ ઉપયોગ કંઈ અઘરું લાગશે નહીં। પડતરના હિસાબો આપણે એકમ પડતર પદ્ધતિના હિસાબો જોયા, હવે આપણે ખાલી પડતરના હિસાબો જોવા છે। તો પડતરના હિસાબો કોને કહેવાય, એના લક્ષણો, હેતુઓ, ફાયદાઓ, ગેરફાયદાઓ કયા છે, એની ચર્ચા મિત્રો આ વિડીયોમાં કરવાની છે, અને પરીક્ષાની દ્રષ્ટિએ થિયરિકલ રીતે પૂછાય છે। તો મિત્રો, પડતર હિસાબી પદ્ધતિ એ નામાની એક પદ્ધતિ છે, જે ઉત્પાદન થયેલ માલ કે સેવાની પડતર શું આવી શકે તે નક્કી કરે છે, એ ઉત્પાદન પદ્ધતિ કહેવામાં આવે છે। ઉત્પાદન પદ્ધતિમાં અલગ અલગ ગણિતશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપેલી છે। એમાં આપણે જો શ્રી બિગના મતાનુસાર જોઈએ તો પ્રમુખ હિસાબી પદ્ધતિ એટલે કે પડતર હિસાબી પદ્ધતિ એટલે કે પ્રમાણમાં વ્યાજબી ચોકસાઈપૂર્વક દરેક એકમના ખર્ચનું પૃથ્થકરણ અને વર્ગીકરણ કરી કુલ પડતર તથા તેના વિભાગવાર બંધારણ નક્કી કરવાની પદ્ધતિ। આપણે મિત્રો જોયું હતું છેલ્લા પ્રકરણમાં એકમ પડતર પદ્ધતિમાં એક એક ખર્ચાનું આપણે વર્ગીકરણ કરતા, સ્થાયી ખર્ચા કયા, અસ્થિર ખર્ચા કયા, ઓફિસના ખર્ચા કયા, કારખાનાના ખર્ચા કયા, વેચાણ વિતરણના ખર્ચા કયા, બધા ખર્ચાઓ આપણે એનું શું કરતા, વર્ગીકરણ કરતા, અને વર્ગીકરણ કરીને પછી શું કરતા, એનું પૃથ્થકરણ કરતા। ભાઈ પ્રાથમિક પડતર કેને કહેવાય, કારખાના પડતર કેવી રીતે આવે, વેચાણ પડતર કેવી રીતે આવે, આપણે જોયું પદ્ધતિસર, બરાબર ને? તો એ નક્કી કરવામાં આ પદ્ધતિ નક્કી થાય છે, જોયું ને? એકમના ખર્ચનું પૃથ્થકરણ અને વર્ગીકરણ કરી કુલ પડતર તેનું વિભાગવાર બંધારણ નક્કી કરવાની પદ્ધતિ છે। એક એકમ દીઠ કેટલો ખર્ચો આવે, એમાં કયા ભાગમાં કેટલો ખર્ચો આવ્યો, કેટલો કાચો માલ જોયો, કેટલી ઓફિસ પડતર થઈ, કેટલી પ્રાથમિક પડતર થઈ, કેટલી વેચાણ પડતર થઈ, કેટલી કારખાના પડતર થઈ, એ બધી પદ્ધતિઓમાં કેટલો ખર્ચ આવ્યો એ ખર્ચની વિગતવાર માહિતી જે રજૂ કરે છે એને પડતરના હિસાબો કહેવામાં આવે છે। બીજા એક ગણિતશાસ્ત્રી છે પ્રોફેસર વાન સિકલ, એ એમ કહે છે કે પડતર હિસાબી પદ્ધતિ વસ્તુ સેવા ઉત્પાદનના વ્યવહારની નોંધ અને રજૂઆત કરવાનું વિજ્ઞાન છે, અને આ નોંધો માપણીની રીતો અને અંકુશનું સાધન બને છે। આપણે જોયું કે ભાઈ આપણે જે નોંધો કરી, અલગ અલગ ખર્ચાની પૃથ્થકરણ કર્યું, એનું વર્ગીકરણ કર્યું, એ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ જ થઈ છે, બરાબર ને? અને એ પદ્ધતિ અનુસાર આપણે આપણા એકમને કેવી રીતે ઘડતર કરવું, મીન્સ કે કેવી રીતે ખર્ચ ઘટાડવો, અથવા વ્યવસ્થિત એકમને કેવી રીતે ઉત્પાદિત કરવો, અથવા વેચાણમાં કેટલો વધારો કરવો, વેચાણમાં કેટલો ઘટાડો કરવો, નફામાં કેટલો વધારો કરવો, નફામાં કેટલો ઘટાડો કરવો, વગેરે આપણે એની અંદરથી જાણી શકીએ છીએ। અને એ ધંધા ઉપર કઈ રીતે અંકુશ રાખવો, બગડેલો માલ છે ન બગડવો જોઈએ, વધારે બગડતો તો અટકાવવો જોઈએ, કર્મચારીઓને પ્રત્યે કાર્યક્ષમતા કેટલી રહે છે એ કાર્યક્ષમતા વધે તેમ કરવું જોઈએ, એવું બધું આપણે આ પડતર હિસાબી પદ્ધતિની અંદર જોઈ ગયા। તો એના અંકુશ માટે એનું આ સાધન આ પદ્ધતિમાં પડે છે। એના લક્ષણો શું મિત્રો? તો પડતરના હિસાબોનું મુખ્ય કાર્યક્ષેત્ર માલ કે સેવાની પડતર નક્કી કરવાનું છે। પહેલું લક્ષણ એ કે કોઈ પણ તમે વસ્તુ ઉત્પાદન કરો એનું કેટલામાં તમને પડે છે એ તમને નક્કી કરવાનું આ પદ્ધતિનું લક્ષણ છે। દરેક પ્રકારના ખર્ચની ખાતાવાર કે વિગતવાર વર્ગીકરણ થાય છે। એમાં દરેક પ્રકારના ખર્ચની જુઓ, ઓફિસ ખર્ચની, કારખાના ખર્ચની, પ્રાથમિક પડતરીમાં માલ સામાન, કાચો માલ સામાન, અર્ધ તૈયાર માલ, આખર સ્ટોક, શરૂઆતનો સ્ટોક, વેચાણના ખર્ચા વગેરે વિભાગની એકદમ સચોટ રીતે રજૂઆત થાય છે। પછી દરેક પ્રકારના ખર્ચની એવી રીતે નોંધણી કે સીમાંતર પડતર, પ્રમાણપત્ર વગેરેનો અસરકારક ઉપયોગ થઈ શકે તેવી રીતે નોંધ કરવામાં આવે છે। આપણે જોયું ધંધા નીતિ ઘડતર માટે સંચાલકને માર્ગદર્શન મળે છે।
જે ધંધાનો માલિક હોય છે સંચાલક એને માર્ગદર્શન મળે કે મારે ક્યાં કરકસર કરવી, ક્યાં બગાડ અટકાવવો, ક્યાં મજૂરોને વધારે મહેનત કરાવી, બરાબર છે, થાકેલા મજૂરોને કેવી રીતે પ્રોત્સાહિત વધારે કમ દીઠ એને બોનસ આપીને કેવી રીતે વેચાણ આપણે ઉત્પાદન વધારવું, એની વેચાણ કિંમત કેટલી નક્કી કરવી, એમાં કેટલો નફો ઉમેરવો, બધામાં એને સહાયરૂપ આ પદ્ધતિ થાય છે. એના હેતુઓ શું છે? તો પદ્ધતિમાં જ વેચાણ કિંમત નક્કી કરવાનો હેતુ છે. મિત્રો, હેતુઓ અને લક્ષણો અને ફાયદાઓ બધું લગભગ એક જેવું જ છે. તમે એકબીજા મુદ્દા એકબીજામાં લખશો તો ચાલશે. પદ્ધતિમાં જ વેચાણ કિંમત નક્કી કરવામાં એ ઉપયોગી છે. સીમાંતર પડતર, અંદાજકીય પડતર, ઐતિહાસિક પડતર વગેરે પડતર હજી લખવી હોય તો કારખાના પડતર, પ્રાથમિક પડતર, બધી પડતરો શોધવામાં તે આપણને મદદ કરે છે. પડતર અંગે ચોકસાઈ ભરી માહિતી આપે છે, ચોક્કસ માહિતી આપે છે કે આ પડતરમાં આટલો માલ વપરાણો અને આ એની કિંમત થઈ. વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરવામાં આપેલ પ્રમાણિત પડતર અને ખરેખર પડતરની તુલના થઈ શકે છે. આપણે વૈજ્ઞાનિક ધોરણે અંદાજિત ખર્ચ આંક્યો હોય અને પછી ખરેખર કેટલો ખર્ચ થાય તો બંનેની તુલના થઈ જશે. ચૂંટણી હોય ત્યારે ટીવીવાળા છે એ બધાએ આટલા મત આમાં મળશે ને આટલા મત આમાં મળશે એવી રીતે એ લોકો પ્રોક્સિમેટ રજૂઆત કરતા હોય છે, બરાબર છે. વર્તારા પણ એ પ્રમાણે મત પછી આવતા હોતા નથી, એટલે કે તુલના થઈ શકે. એમાં આપણે પણ આ વસ્તુ ઉત્પાદન થયા પહેલાં કંઈક તારણ કાઢેલું હોય કે એ લગભગ વસ્તુ આપણને 40 રૂપિયામાં પડે, એકચુઅલ પછી જ્યારે ઉત્પન્ન થઈને બહાર આવે ત્યારે આપણને 45 કે 50 કે અથવા ઓછી 35માં પડે ત્યારે આપણને ખરેખર ખબર પડે કે આપણે કેટલું વધારે કે ઓછું પ્રમાણ નક્કી કર્યું છે. એટલે તુલના થઈ શકે છે, કહેવાનો મતલબ એ, બરાબર છે. ઉત્પાદનના તબક્કાએ ઉભરતા સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, ઘટ વગેરે તપાસી કુલ પડતરમાં ઘટાડો કરી શકાય છે. જો તબક્કે કેટલો 4 થી 5 તબક્કા છે, બરાબર. પ્રાથમિક પડતર, કારખાના પડતર, વેચાણ પડતર, બરાબર, વેચાણ કિંમત છેલ્લે આવે છે. તો આ બધા એક તબક્કાની અંદર ક્યાં બગાડ થાય છે અથવા ક્યાં આપણને ઘટ એટલે કે ઓછો ઉત્પાદન થાય છે અથવા ક્યાં નુકસાન થાય છે અથવા ક્યાં મજૂરો વધારે લગાડવાની જરૂર છે અથવા ક્યાં ઓછા લગાડવાની જરૂર છે, એ બધો અંદાજ મેળવી શકાય છે. અને પડતરના ઘટકા કોઈ પણ સમયે કોઈ પણ તબક્કે સંચાલકને ગમે તે પડતરની માલની માહિતી મળી શકે. દાખલા તરીકે જો હિસાબ રાખતો હોય આ પ્રમાણે તો એને કારખાનાની પડતર કેટલી છે, ઓફિસની પડતર કેટલી છે, માલ સામાન કાચો કેટલો વપરાયો છે, અત્યારે કેટલો માલ સ્ટોકમાં છે, તૈયાર માલ કેટલો છે, બરાબર છે. બધી માહિતી એટ એ ટાઈમ એને આના દ્વારા પદ્ધતિ દ્વારા મળી શકે છે. પછી પડતર ઘટાડાના પગલાં લઈ શકાય છે. કારખાનું બંધ કરવું, ચાલુ રાખવું કે આધુનિક પ્લાન્ટથી ફેરફાર કરવો વગેરે નિર્ણય લઈ શકે છે. કોઈ પણ સમયે એને ખબર પડી જાય છે કે ભાઈ આમાં તો આપણને મોંઘું પડે છે, આપણું પડતર આટલી છે ને વેચાણ કિંમત તો નીચી આવે છે, તો પછી એની વેચાણ કિંમત વધારવા માટે અથવા તો કારખાનું બંધ કરવા માટે શું નિર્ણય લેવો, એ નિર્ણય માટે પણ આ પદ્ધતિ ઉપયોગી છે. સુવ્યવસ્થિત, અસરકારક, કાર્યક્ષમ પડતર પદ્ધતિ હિસાબ પદ્ધતિ પોતે જ પડતર ઓડિટરની કામગીરીને સરળ, ઝડપી અને અસરકારક બનાવે છે. આ પદ્ધતિ છે જાણે કેમ ઓડિટર હોય એવી રીતે જ કામ કરે છે. એનો કાચો માલ કેટલો વપરાણો, એમાં તમે પછી ઓફિસ ખર્ચા ઉમેરો તો ઓફિસ પડતર કેટલી આવી, કારખાના ખર્ચા ઉમેરો તો કારખાના પડતર કેટલી આવી, પછી વેચાણના ખર્ચા ઉપર તો વેચાણ પડતર કેટલી આવી, નફો ઉમેરો તો વેચાણ કિંમત કેટલી આવી. આવી એક સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે અને એ પદ્ધતિ વૈજ્ઞાનિક રીતે થયેલી છે. એટલે જાણે પોતે જ પોતાના હિસાબનું ઓડિટ કરતી હોય એવું લાગે છે, ખરેખર એવું લાગે છે. એકદમ સચોટ પદ્ધતિ છે, બરાબર છે. એના ફાયદાઓ શું છે? તો માલ સામાન અંકુશ માટે ઉપયોગી છે. માલ સામાન બગડે નહીં, કેટલો માલ સામાન જરૂર છે એના માટે ઉપયોગી છે. એકમ દીઠ પડતર નક્કી કરવામાં ઉપયોગી છે. એક એકમની પડતર કિંમત કેટલી થાય એ નક્કી થઈ શકે છે. વેચાણ કિંમત પણ નક્કી થઈ શકે છે. બિન નફાકારક પ્રવૃત્તિ જાણવા માટે પણ આ પદ્ધતિ ઉપયોગી છે. નફો કે ખોટના કારણો આ પદ્ધતિ જાણી શકાય છે, ક્યાં બગાડ થાય છે, ક્યાં નથી થતો, એ બધું જાણી શકાય છે. બગાડની માહિતી મેળવવા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કયા વિભાગમાં માલ બગડે છે, કારખાના પડતરમાં બગડે છે કે વેચાણ વિભાગમાં, તો ખબર પડી જાય છે. સરખામણી માટે મેં તમે હમણાં વાત કરી કે ભાઈ વૈજ્ઞાનિક રીતે આપણે ધારેલું હોય કે આટલા રૂપિયામાં ઉત્પાદન એકમ થશે ને પછી સચોટ રીતે ખરેખર આટલામાં થાય તો એની સરખામણી પણ થઈ શકે છે. નવી સંશોધન પ્રેરણા આપણે કંઈક નવી પદ્ધતિ અપનાવીને પણ માલનું પડતર ઘટાડી શકીએ છીએ. આપણે કોઈ સ્ફુરણા થાય ભાઈ આ પદ્ધતિ આમ લઈને આમ કરીએ તો એના માટે પણ તમને
પ્રેરણા મળે છે। મંદીમાં કિંમત ઘટાડવા માટે, મંદી હોય ત્યારે કિંમત કેવી રીતે ઘટાડવી એની માહિતી આમાંથી મળી શકે છે। નિર્ણય લેતા ગણતરી લેવાની ટેવ, પહેલાં નિર્ણય લઈએ તો ગણતરી કરવાની ટેવ આમાંથી પડી શકે છે। નિર્ણય કોઈ પણ લેવો હોય તો એમાં મદદરૂપ થાય છે મજૂરો ઘટાડવા કે વધારવા, અથવા તો વેચાણ કિંમત ઘટાડવી કે વધારવી, અથવા તો કારખાના પડતર કે વેચાણ પડતર ઘટાડી કે વધારી, કોઈ પણ નિર્ણય લેવો હોય તો આ પદ્ધતિ દ્વારા આપણને જાણ થઈ શકે છે। સંચાલકોને કોઈ પણ તલસ્પર્શી માહિતી મળે છે। ધંધાનો સંચાલક છે એની ધંધાની વિશે ક્યારેય પણ કોઈ પણ માહિતી જોતી હોય, ભાઈ કેટલો માલ કાચો વપરાણો, અત્યારે કાચા માલનો કેટલો સ્ટોક છે, અડધા તૈયાર માલનો કેટલો સ્ટોક છે, તૈયાર માલનો કેટલો સ્ટોક છે, કારખાના પડતર કેટલી આવી, વેચાણ પડતર કેટલી આવી, નફો કેટલો થયો, વેચાણ કેટલું થયું, બધું કમ્પ્લીટલી આ પદ્ધતિમાં જાણવા મળે છે। આપણે જોઈ ગયા છેલ્લા પ્રકરણની અંદર મિત્રો, બરાબર। હવે એની મર્યાદાઓ એટલે કે આમ તો ગેરફાયદાઓમાં છે જ નહીં, મર્યાદાઓ છે, પણ એ કેવા પૂરતી મર્યાદાઓ છે, કારણ કે બિનજરૂરી પદ્ધતિ છે એમ કહેવામાં આવી છે, પણ હકીકતમાં એવું નથી। એનું કારણ એમ કહે છે કે બિનજરૂરીમાં કે ભૂતકાળની અંદર વેપારીઓ બધો ધંધો કરતા ને વણઝારાઓ પોઠું ભરીને આવતા ઊંટિયા ઉપર, એ ખજૂર લઈ આવતા વિદેશોમાંથી, અને સૂકો મેવો લઈ આવતા, અહીંયા સૂકો મેવો અને તેજાના આપણા દેશમાંથી જતા, ચા કોફી બધું આવતું, બરાબર છે। એવી રીતે વાહનો ભરીને પણ અહીંથી માલ નિકાસ થતો। પણ મિત્રો આ જે છે બધી કુદરતી તત્વો દ્વારા ઉત્પન્ન થયેલો માલ હતો, અને આ જે પદ્ધતિ છે ને એ મેઇન વર્ક દ્વારા ઉત્પાદિત થતી માલ છે। હું છે ને કુદરતી હતું, નેચરલી, વરસાદથી થતી ખળવામાં આવતી એવી રીતે ઘઉં અનાજ લઈ જાય ને પછી એના બદલામાં બીજી વસ્તુ ત્યાં સુધી લઈ આવે, એવી રીતે થતું। એમાં પછી આ પડતરી સ્વાભિમાનીની પદ્ધતિની જરૂર ન પડતી। પણ હવે એ પદ્ધતિ, વરસાદ પ્રમાણ ઘટી ગયું છે, ખેતીનું પ્રમાણ ઘટી ગયું છે, અને માણસો હવે કારખાનાઓ દ્વારા અલગ અલગ પ્રકારની અલગ અલગ વસ્તુઓની કુદરતથી ન ઉત્પન્ન થાય તેવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, અને એ ઉત્પાદન સાયકલ છે, મોટર છે, આ બધી મેઇન કઈ છે, મેઇન વર્કિંગ થિંગ છે। એ બધી વસ્તુઓ માટે આ પદ્ધતિ જરૂરી છે, માટે એમને કહેવાય કે આ બિનજરૂરી છે। પછી એમાં એમ કહ્યું છે કે ખર્ચાળ છે અંતે ફાયદો, ખર્ચવાળી સાચી છે કે અલગ અલગ વિભાગો રાખવા પડે છે, અલગ અલગ મજૂરો કરે, પણ અંતે ફાયદો થાય છે। સ્ટેપ બાય સ્ટેપથી કેટલું આપણને એમાંથી ખબર પડે છે કે આટલા સુધી આટલો ફાયદો થાય છે। ઇજારાશાહી ઉદ્યોગ માટે બિનજરૂરી છે, બરાબર છે, કે તમે જો કોઈ પણ વસ્તુ જો ઇજારો ધરાવતા હો, દાખલા તરીકે અમુક પ્રકારની ચા હોય, વાઘ બકરી ચા સ્ટાન્ડર્ડ માલ છે, બરાબર છે, એવી રીતે અમુક માલ હોય, બરાબર છે, એ માલ જે છે એ સ્ટાન્ડર્ડ હોય, એટલે એના માટે આ વસ્તુ, આ પદ્ધતિ છે ને નકામી છે। નકામી કેમ છે? દાખલા તરીકે એની અંદર વેચાણ ઘટી જાય કે પડતર કિંમત વધી જાય તો માણસો માલ લે નહીં, પછી આપણે એ પદ્ધતિ પ્રમાણે ઉત્પાદન કરીએ કે ઘટાડીએ તો પણ કોઈ ફરક પડતો નથી। દાખલા તરીકે વાઘ બકરી ચાની એકાએક માંગ ઘટી જાય, બીજી કોઈ સ્ટાન્ડર્ડ ચા આવી જાય તો શું કરવું? તો એના માટે જલ્દીથી નિર્ણય લઈ શકાતો નથી। પછી બીજું એમાં એમ છે કે ગૂંચવાડા ભરી પદ્ધતિ છે, સામાન્ય માણસને ખબર ન પડે, સાચી વાત છે, પેલો કાચો માલ, પછી એમાં વળી પ્રત્યક્ષ મજૂરી ઉમેરવી, એમાં તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક ઉમેરવો, બાદ કરવો, વળી આ કરવું તે કરવું, એ ભણેલો માણસ હોય તો જ કરી શકે, સામાન્ય ભણ માણસ કરી શકતો નથી। એટલે એ માણસને આ પદ્ધતિ અમલમાં લેવી યોગ્ય લગતી નથી। ખોટા નિર્ણયોની પ્રતિકૂળ અસર પણ થાય છે। ઘણી વખત આપણે નિર્ણય લીધો હોય કે મજૂરો વધારવા, પણ મજૂરો વધારવાથી પણ માલ ન વધે, કારણ કે અમુક મજૂરો આળસુ હોય, પૂરેપૂરું કામ ન કરતા હોય, તો આવા મજૂરો વધવા છતાં પણ ઉત્પાદન વધતું નથી, અને ઘણી વખત આપણે ઉત્પાદન એકમ ખર્ચ ઉપર કાપ મૂકી મજૂરો ઘટાડી નાખીએ તો પણ મજૂરો જે બચ્યા છે એ મજૂરો પૂરેપૂરું ઉત્પાદન કરે તો જ મેળવે। એવા તો ઘણા કારણો છે કે એ કારણોથી આપણે યોગ્ય નિર્ણય જો ખોટો લેવાઈ જાય તો આ પદ્ધતિની અંદર પ્રતિકૂળ અસરો પડી શકે છે। મિત્રો, તો આ પ્રકરણ એકની આપણે થિયરિકલ પ્રશ્નો જોયા છે। થિયરિકલ પ્રશ્નો છે એ અંદર બહુ જ અગત્યના છે, પરીક્ષામાં વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે। અત્યારે જે મેં 3 પ્રશ્નો સમજાવ્યા એ પરીક્ષામાં પૂછાયેલા છે અને પૂછાઈ ગયેલા છે, બરાબર। માલની વ્યાખ્યા, વિવિધ પ્રકારો, માલના પ્રકાર, પછી માલ વ્યાખ્યા, એની અલગ અલગ પદ્ધતિ, આ બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે। એના ફાયદા ગેરફાયદા, તો જે થિયરિકલ પ્રમાણે પ્રશ્નો છે
એ પ્રમાણે હું થિયરી લેતો આવીશ, જેથી તમને થિયરિકલમાં મદદરૂપ થાય. ચલો મિત્રો, આવજો. જય દ્વારકાધીશ, જય સિયારામ.